દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો, જોઈને તમારા પર લુવાડા ઊભા થઈ જશે। લગ્નના દિવસે મારી સાડી મને બહુ પસંદ આવી ગઈ હતી। લગ્નની રાતે મેં મારી પત્નીને એક રૂમમાં પૂરી દીધી અને મેં સાસરિયામાં બધાને એમ કીધું કે તે એક છોકરા સાથે ભાગી ગઈ છે। હવે તમે તમારી નાની દીકરી સાથે મારા લગ્ન કરાવી દો, નકર હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ। પછી મારા લગ્ન મારી સાડી સાથે થઈ ગયા હતા અને હું ખુશી ખુશી તેના રૂમમાં ગયો। જઈને મેં તેનો ઘૂંઘટ ઉઠાવ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો હું બીજા શહેરમાં નોકરી કરતો હતો। આથી હું મારા પરિવારને મળવા માટે મારા શહેરમાં આવ્યો હતો। જેવો ઘરે આવ્યો તો મારી માં મને કહેવા લાગી કે બેટા, હવે તો તું અહીંયાથી લગ્ન કરીને જ જાજે, બાકી તું વારે વારે રહીને દુખતો નથી ખાતો। મારી માં એ મારા માટે જલ્દી છોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું। મેં તેને બહુ ના પાડી પણ તે માન્યા નહીં। પછી મારી માએ મારું માગું એક સારા ઘરમાં નાખ્યો। મને કીધું કે બેટા, એ છોકરી બહુ જ સુંદર છે અને સારું એવું બનેલી પણ છે। મારી માં એ તો તેની વહુના બહુ વખાણ કર્યા હતા। મારી માએ તેના ઘરવાળાને કીધું કે મારા દીકરાને નોકરી માટે બીજા શહેરમાં જવું પડશે, એટલે તમારે અત્યારે જે લગ્ન કરવા પડશે। એટલે તે લોકો આસાનીથી માની ગયા હતા અને આવતા અઠવાડિયે મારા લગ્ન હતા। આ બંને ઘરે લગ્નની ફૂલ તૈયારી ચાલુ કરી દીધી હતી। મેં મારી નાની બહેનને એક મોટી ડેરીની ચોકલેટ આપી અને મેં એને કીધું કે તારી ભાભીનો નંબર મને લાવી દે। મેં તેને ચોકલેટ આપી એટલે તે હવે મારા માટે ગમે તે કરવા તૈયાર હતી। મારી નાની બહેનનું નામ સુમિત હતું। મારી માં ખરીદી કરવા માટે બહાર ગઈ ત્યારે મારી બહેન, જેને મારી ભવિષ્યની પત્નીનો નંબર લાવી દીધો, પણ તેનો ફોન તેની નાની બહેન પણ વાપરતી હતી। એટલે મેં વિચાર્યું કે સાડીને ફોન કરવાના બહાને તેની સાથે વાત કરી લઈશ। લગ્ન પહેલા એકવાર જો મળવાનો મેળ આવશે તો મળી લઈશું, કારણ કે મેં હજી નિમ્માને જોઈ ન હતી। કારણ કે અમારે રહીને ફોટા બોટાવે એવું કાંઈ ના આપે, એટલે મળવું જ પડે। બાકી પહેલા તો લગ્નની તૈયારીમાં સમય જ નહોતો મળતો। મારા ઘરમાં છેલ્લે એક સ્ટોર રૂમ જેવો રૂમ હતો, ત્યાં કોઈ જાગૃત ન હતો। લગ્નની તૈયારીમાં દેશો ગયા અને હવે લગ્નનો દિવસ આવી ગયો હતો। મેં લગ્નના આગલા દિવસે મારો રૂમ મસ્ત રીતે શણગારી દીધો હતો। મારી નાની બહેન મને કહેવા લાગી કે ભાઈ, હવે આપને બપોર પછી જાન લઈને જવાનું છે, તારું જે કામ હોય એ પતાવી દે। આથી મને નીમાને ફોન કરવાનો સમય જ મળતો હતો અને હું નીકળી ગયો બજારમાં મારા મિત્ર સાથે। રસ્તામાં મારો મિત્ર મને કહેવા લાગ્યો કે ભાઈ, તે મને હજી ભાભીનો ફોટો પણ નથી બતાવ્યો, તું એને શું ગિફ્ટ આપવાનો છે એની સાથે હજી વાત પણ નથી કરી, મને તેની પસંદ ના પસંદ પણ ખબર નથી। તો મારો મિત્ર મને કહેવા લાગ્યો કે ફોન કરીને જ પૂછી લેને, એમાં શું થઈ જવાનું। મને તેની આ વાત સારી લાગી। એ બહાને નીમા સાથે વાત પણ થઈ જશે। ફોન કર્યો। જેવો મેં ફોન કર્યો તો બાજુના બ્યુટી પાર્લરમાંથી બે છોકરી બહાર નીકળતી હતી અને એકના હાથમાં ફોનની રિંગ વાગતી હતી। તે બંનેને હું જોતો જ રહી ગયો। જેવો તેને ફોન ઉપાડ્યો તો મારા રૂવાડા ઊભા થઈ ગયા। તેનો અવાજ બહુ મસ્ત હતો। તે દેખાવમાં બહુ સુંદર લાગતી હતી। હું એમ જ વિચારતો હતો કે હે ભગવાન, આ નિબંધ જ હોય તો સારું। પછી તેને કીધું કે એ લોકો તો મેં કીધું કે હું વિધાન વાત કરું છું, તો તેને કીધું કે હું તમારી સારી બોલું છું। આ સાંભળીને મારું દિલ તૂટી ગયું હતું। પછી તેને તેની બહેન નીમાને વિચારો કર્યો, પણ તે દેખાવમાં માગલી સુંદર લાગતી હતી। મારી સાડી મને કહેવા લાગી કે નીમા અત્યારે તમારી સાથે વાત કરવા નથી માગતી, તે પછી તમારી સાથે વાત કરશે। આજે રાતે તમારા બંનેના લગ્ન છે અને અત્યારે શરમ આવે છે। જરૂરી કામ હોય તો મને કહો, હું તેને કહી દઈશ। હું સીધો ફોન કાપી નાખ્યો અને હું સીધો ઘરે પહોંચી ગયો। મારું દિલ સાફ ઉદાસ થઈ ગયું હતું। થોડી વાર થઈ તો પાછો ફોન આવ્યો, પણ મેં ફોન ના ઉપાડ્યો, પડી ગયું હતું।
કારણ કે નીમા દેખાવામાં આટલી બધી સારી ન હતી. હું તેના માટે કહી એ કારણ કે મારું સાવ ન હતું. મને સમજાતું નહોતું કે મારી માએ શું જોઈને નીવા સાથે મારા લગ્ન નક્કી કર્યા હશે. તે દેખાવમાં મારી સાડી જેટલી સુંદર ન હતી. ઘરે ગયો તો બધા જાન ઉગવાની તૈયારીમાં હતા. મને થતું હતું કે મારી મોટી બહેનને આના વિશે વાત કરવો પણ તે તો બહુ બિઝી હતી. મારી માં મને કહેવા લાગી કે હવે જાન મોકલવાની તૈયારી છે, બધા તૈયાર રહેજો. મારી માએ મને જોયો તો મને કહેવા લાગી કે તું હજી કેમ તૈયાર નથી થયો. હવે હું મારી માને શું કહું? મને કાંઈ સમજાતું ન હતું. હું પરાણે પોતાની જાતને આવી છોકરીમાં ફસાવતો હતો. તેમ છતાં હું વરરાજો બનીને જાન લઈને અમે બધા ત્યાં ગયા. નીમાના ઘરવાળાએ બધાએ લગ્નની સારી એવી તૈયારી કરી રાખી હતી. હવે અમારા બંનેના લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ હતી. મેં એકે વાર મંડપમાં નીમાની સામે નહોતું જોયું. જો કે મને નીમામાં કોઈ રસ જ ન હતો, કારણ કે મેં બ્યુટી પાર્લરની બહાર તેને સારી રીતે જોઈ લીધી હતી. ત્યાં જાય એમાં પૈસા પડી ગયા હતા. મારી સાડી એ નીમાની સગી બહેન ન હતી, પણ તેના મામાની છોકરી હતી. તેના પપ્પા તો મૃત્યુ પામ્યા હતા, એટલે તે નીમાના ઘરે રહેતી હતી. પણ જે હતું તે મને હવે મારા ફેસલા ઉપર પસ્તાવો થતો હતો. પણ મારે હવે આવી રીતે જિંદગી નહોતી કાઢતી. મારી બહેન અમારા બંને માટે દૂધનો ગ્લાસ તૈયાર કરતી હતી. મેં તેના ગ્લાસમાં નશામાં ગોળી નાખી દીધી અને મારી બહેનને કીધું કે તારી ભાભીને આ દૂધ પીવાડી દેજે છે. નાની બહેન સાવ ભોળી હતી, એટલે તે જલ્દી મારી વાત માની ગઈ હતી અને હું બહાર જવાના બહાને ઘરમાં છુપાઈ ગયો. બધા થાક્યા પાયા સૂઈ ગયા હતા. જ્યારે હું મારા રૂમમાં ગયો તો મારી પત્નીની માં બેભાન થઈને પડી હતી. હવે મારી પાસે સમય બહુ ઓછો હતો. મેં તરત પહેલો રૂમ ખોલ્યો. મને નીમાને તે રૂમમાં પૂરી દીધી. પછી ભલે તે અંદરથી હું રાડા પાટી, પણ એ રૂમ એવો ભયાનક હતો કે અંદરથી કોઈનો અવાજ બહાર આવતો ન હતો. પણ કોઈને શક ન થાય એ માટે હું અગાસી ઉપરથી બહાર જતો રહ્યો અને ફરીથી દરવાજો ખખડાવ્યો, એટલે દરવાજો મારી માં એ જ ખોલ્યો. તે ગુસ્સામાં મને કહેવા લાગી કે નવી દુલ્હનને મૂકીને કયા જતો રહ્યો હતો. મેં કીધું હું મારા મિત્રોને મળવા માટે ગયો હતો. ચાલો અત્યારે આપણે બંને તમારી વહુને મળવા જઈએ. એ બહાને એ તમારા આશીર્વાદ પણ લઈ લેશે. પછી જેવો હું મારી માને મારા બેટું મગ લઈને ગયો તો મારી માની ગઈ, કારણ કે નીમા તો મારા રૂમમાં ભારી જ નહીં. મારી માં એ રાડો પાડીને બધાને ભેગા કરી લીધા. મેં મારી માને કીધું કે હું જ્યારે દરવાજો ખખડાવતો હતો ત્યારે મેં એક છોકરીને કારમાં બેસતા જોઈ હતી. તે નિમતો નહીં હોય ને તે કારમાં એક છોકરો પણ બેઠો હતો. મારી વાત સાંભળીને મારી માં ચોંકી ગઈ. મેં બધાના મનમાં વાત નાખી દીધી હતી કે નીમા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. બધાને હવે પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે નીમા તેના પ્રેમી સાથે જ ભાગી ગઈ છે. આ વાતની જાણ કરી દીધી. મેં નીમાના પપ્પાને ધમકી આપી હતી કે તમે ગમે તેમ તેને શોધીને લાવો, નકર હું પોલીસ કેસ કરીશ કે તમે જબરદસ્તીથી મારા લગ્ન તમારી દીકરી સાથે કરાવ્યા. અને લગ્નની પહેલી રાતે દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. તે ખૂબ વિચારમાં પડી ગયા હતા કે મારી દીકરી આવું પગલું ભરી શકે એવું લાગતું નથી. તે મને કહેવા લાગ્યા કે બેટા તો તમારી જ નહીં પણ અમારી પણ ઇજ્જત ગઈ છે. હવે હું મારા સગા સંબંધીઓને શું મોઢું બતાવીશું? લોકો મારા વિશે કેવી વાતો કરશે? ખરેખર નીમાના પિતા બહુ ચિંતામાં આવી ગયા હતા. ને એમાં મોકાનો કાયદો ઉઠાવીને પપ્પાને કીધું કે હવે તમે મારા લગ્નની બહેન સાથે કરાવી દો, એટલે તમારી અને મારી ઇજ્જત ઉપર દાગ નહીં લાગે. તો તે મને કહેવા લાગ્યા કે આ કઈ રીતે શક્ય બને? મેં કીધું હું માનું છું કે તે બંને સગી બહેન નથી.
પણ તમારે તે ગુનાને છુપાવવા માટે તો આ કરવું જ પડશે. પછી ગમે તેમ નીમાના પિતાએ મારી વાત માની લીધી. તે બંને કહેવા લાગ્યા કે હવે આ એક જ રસ્તો છે કે જેનાથી મારી ઇજ્જત બચી શકે તેમ છે. પછીના દિવસે જલ્દી મારા લગ્ન તેની સાથે કરાવી દીધા, જે મને બહુ ગમતી હતી. હવે હું તો અંદરથી બહુ ખુશ હતો. બહુ મુશ્કેલીથી આ પ્લાન સફળ થયો હતો, કારણ કે મને નીમામાં કોઈ રસ ન હતો. તેનું મોઢું જો મને જોવું ગમતું ન હતું. પછી પરાણે મારે કેમ તેની સાથે જિંદગી કાઢવી, આટલા માટે મેં પગલું ભર્યું હતું, કારણ કે આની સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મારી માં એ પણ જોયા વગર જ મારા લગ્ન માટે તેને પસંદ કરી લીધી. પણ હવે તો મારા લગ્ન મારી સાળી સાથે થઈ ગયા હતા. તે ભલે મારી સગીશાળી ન હતી, પણ તે એકદમ મેરેજ મટીરિયલ હતી કે જેની સાથે આપને ક્યારેક ઊભા હોય તો સારું લાગે. હવે મેં વિચાર્યું હતું થોડા સમય પછી તેની જિંદગીમાંથી હું તેને આઝાદ કરી દઈશ. પછી મેં તે હકીકત બધાને કહે છે, તો હું બધાને એવું કહીશ કે તે જેની સાથે ભાગી ગઈ હતી તેને નીમાને છોડી દીધી છે, અને હવે તે મારી ઉપર આવા આરોપ લગાવે છે જેથી કરીને તે પોતે બચી શકે. બાકી શક્ય હકીકત તો એ જ છે કે મારા લગ્નની રાતે તે એના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, અને અત્યારે વળી તેને તેના પ્રેમમાં દગો મળ્યો તો મારી પાસે આવી છે. હવે હું તેને સ્વીકારી નહીં શકું. હવે તો હું મારી સારી સાથે લગ્ન કરીને એને મારી વહુ બનાવીને મારી ઘરે લાવ્યો હતો. તે પણ મારા રૂમમાં મારી રાહ જોતી હતી. આજે હું બહુ ખુશ હતો, કારણ કે મારો પહેલો પ્રેમ તો મારી સાળી જ હતી. બાકી મને નીમામાં કોઈ રસ ન હતો. ત્યારથી તેને બ્યુટી પાર્લરની બહાર જોઈ હતી, ત્યારથી જ મારું મન ઉડી ગયું હતું. હું સાડી માટે મસ્ત વીંટી લાવ્યો હતો. મારા રૂમમાં જઈને જેવું મેં તેનું મોઢું જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે મારી સારી નહીં પણ નીમા જ હતી. મેં તેને કીધું કે તું અહીં શું કરી રહી છે? તો તે મને કહેવા લાગી કે તમે તો મને લગ્ન કરીને અહીંયા લાવ્યા છો. નીમાની સજા ભોગવવા માટે જ હું મહિને આવી છું. તો મેં તેને પૂછ્યું કે તો તું કોણ છો? તો તેને કીધું કે હું તો તમારી સાળી જ છું, જેને તમે નીમાના બદલામાં લાવ્યા હતા. હું જેને ખરાબ સમજી રહ્યો હતો તે નીમા નહતી. હવે મારું મગજ સાફ ફરી ગયું હતું. મેં બહુ મોટી ભૂલ કરી નાખી હતી, કારણ કે મેં બ્યુટી પાર્લરની બહાર જે સુંદર છોકરી જોઈ હતી એ જનીમા હતી કે જેની સાથે મારા લગ્ન થવાના હતા. પણ હું એને જોયા વગર જ નફરત કરવા લાગ્યો, અને જોયા વગર જાય એને રૂમમાં પૂરી દીધી. મેં મારી સાડીને કીધું કે તને યાદ છે લગ્ન પહેલા મેં તને ફોન કર્યો હતો? તો તે મને કહેવા લાગી કે તમે મને નહીં પણ નીમાને જ ફોન કર્યો હતો. પણ તેને મસ્તીમાં તમને એમ કીધું હતું કે હું તમારી સારી બોલું છું. તેનો ઈરાદો તમારી સાથે મસ્તી કરવાનો હતો, પણ તમે કાંઈ વાત કર્યા વગર જ ફોન સીધો કાપી નાખ્યો. પણ નીમાએ પાછો ફોન કર્યો તો તમારો ફોન બંધ આવતો હતો. નહીં તો પણ તે મસ્તી કરવા માંગતી હતી, પણ મસ્તીમાં જાય તમારી સારી બની ગઈ હતી. મારી ઉપર હવે આભ તૂટી પડ્યું હતું. હું જેના માટે તરસતો હતો એને જેને મેં રૂમમાં પૂરી દીધી હતી, હવે મારાથી રહેવાતું ન હતું. આટલા માટે હું જલ્દી તે રૂમમાં ગયો અને તે રૂમ ખોલીને જોયું તો મારી નીમા બિચારી વેવાણ થઈને પડી હતી. તેનો ચહેરો હતો, મેં તેનું મોઢું જોયું તો તે એકદમ ચાંદના ટુકડાની જેમ ચમકતી હતી. હું તેને ઉપાડીને બેડરૂમમાં લાવ્યો. થોડીવારમાં તેને હોશ આવ્યો તો તે કહેવા લાગી કે આ બધું શું થયું છે? પછી મારી સારી એ તેને બધી હકીકત જણાવી દીધી. નીમા કહેતી હતી કે આપની બંનેની જરૂર છે. મેં તેમને ખોટું કીધું હતું એટલે આ બધી રામાયણ થઈ, પણ તેમ છતાં મેં મારી સારીની માફી માંગી લીધી, આખી હકીકત જણાવી દીધી. તે ગુસ્સે પણ થઈ હતી. હવે મેં નીમાના પિતાને પણ ઘરે બોલાવી લીધા હતા. તે બિચારા આખા ગામમાં તેમની માનીતી દીકરી નીમાને શોધતા રહ્યા.
મેં તેની પાસે માફી માંગી લીધી કે નીમાના પ્રેમ માટે મેં આ બધી ભૂલ કરી નાખી હતી. મને માફ કરી દો. પણ તેને પોતાની દીકરી માટે મને માફ કરી દીધો હતો. મારી સાળીના લગ્નની બધાને તો ખબર ન હતી, આટલા માટે તેનું રાજ એમ જે રહેવા દીધું. મારા માટે હવે મોટી વાત હતી કે મારી સાળીએ મને માફ કરી દીધો હતો અને મેં નીમાની માફી માંગી અને એને વાયદો આપ્યો કે હું જિંદગીભર તારો સાથ હવે ક્યારેય ન છોડું. મને મારી ઉપર શરમ આવતી હતી કે જલ્દીમાં લીધેલો ફેસલો ક્યારેક ભયાનક સાબિત થઈ શકે છે. આટલા માટે મિત્રો, કોઈ પણ ફેન્સીલો લેતા પહેલા 100 વાર વિચારી લેજો, નકર મારી જેમ પતાવવું પડશે. મિત્ર, તમે બીજા આવા જ નવા અને તાજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર દોસ્તો.